ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના ભાગ 1. સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું રાસાયણિક બંધનથી. અહીં કેટલાક ઉદાહરણોની ચર્ચા કરી છે. દાખલા તરીકે કે બે હાઇડ્રોજન પરમાણુ ભેગા મળે છે અને હાઇડ્રોજન અણુ બનાવે છે. બે ક્લોરીન પરમાણુ ભેગા મળી ક્લોરીન અણુ બનાવે છે. એક હાઇડ્રોજન પરમાણુ એક ક્લોરીન પરમાણુ ભેગા મળી હાઇડ્રોક્લોરિક સંયોજન બનાવે છે. અને એક સોડિયમ આયન અને એક ક્લોરાઇડ આયન ભેગા મળી સોડિયમ ક્લોરાઇડ સંયોજન બનાવે છે. તો અહીં પરમાણુ ભેગા મળી અણુ બનાવે છે અને ક્યારેક આયનો ભેગા મળીને એક સંયોજન બનાવે છે. તો જ્યારે અણુ કે સંયોજન બને છે તો એ દરમિયાન પરમાણુ વચ્ચે કોઈ ચોક્કસ પ્રકારનું આકર્ષણ બળ લાગતું હોય છે કે જે બે અથવા બેથી વધુ પરમાણુ કે આયનોને જકડી રાખે છે અને એને કહેવામાં આવે છે રાસાયણિક બંધન. રાસાયણિક બંધન એટલે શું? તો સરળ શબ્દમાં જો કહીએ તો જુદી જુદી સ્પીસીસ ના ઘટકો અહીં પરમાણુ કે આયનો એક સાથે જકડી રાખે તેવા આકર્ષણ બળને રાસાયણિક બંધન કહે છે. અહીં રાસાયણિક બંધન તરીકે સહસંયોજક બંધ, આયનિક બંધ, હાઇડ્રોજન બંધ, ધાત્વિક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ જેવા રાસાયણિક બંધનોની ચર્ચા કરીશું. હવે પ્રશ્ન થાય કે અમુક પરમાણુ સંયોજાય છે જ્યારે કેટલાક પરમાણુઓ સંયોજાતા નથી. અણુઓ કોઈ ચોક્કસ આકાર ધરાવે છે તો શા માટે ધરાવે છે? જેના માટે અહીં આપણે વેલેન્સ બોન્ડ થિયરી, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી જેવી અલગ અલગ થિયરીનો અભ્યાસ કરીશું. અહીં આપણે ચર્ચા કરીશું સૌપ્રથમ રાસાયણિક બંધન અંગેનો કોઝેલ-લુઈસ અભિગમ. દાખલા તરીકે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે સોડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 11 છે, જેની ઇલેક્ટ્રોનીય સંરચના જોતા 1s2, 2s2, 2p6, 3s1 થશે. તો અહીં અંદરના તરફ રહેલ ઇલેક્ટ્રોન આ તરફ અહીં જોઈશું તો પ્રથમ કક્ષા જેમાં 2 ઇલેક્ટ્રોન રહેલ છે, દ્વિતીય કક્ષા
જેમાં કુલ 8 ઇલેક્ટ્રોન રહેલ છે અને તૃતીય કક્ષા જેમાં 1 ઇલેક્ટ્રોન રહેલ છે. હવે અહીં ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર અને અંદરના ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસ અને અંદરના ઇલેક્ટ્રોન મતલબ અંદરની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન, જેને કર્નલ કહેવામાં આવે છે. કર્નેલ. આમ અહીં બાહ્ય કોષમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે? તો કે બાહ્ય કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન હોઈ શકે. તો અહીં સોડિયમ પરમાણુ જેમાંના 10 ઇલેક્ટ્રોન ધરાવતો ધનભારિત કર્નલ ની બહારની કોષ અથવા તો બાહ્ય કોષમાં રહેલ 1 ઇલેક્ટ્રોન એ સમઘનના કોઈ એક ખૂણે હોઈ શકે. ચલો અહીં આપણે આકૃતિ દ્વારા સમજીએ સમઘન માટે. તો એક સમઘન જેના 8 ખૂણા 1, 2, 3 અને 4, 5, 6, 7, 8, 5, 6, 7, 8. આમ અહીં જે 8 ઇલેક્ટ્રોન છે એ અહીં ગોઠવાયા હશે, 8 ખૂણા ઉપર ગોઠવાઈ ગયા હશે. સોડિયમના ઇલેક્ટ્રોન અને બાકી રહેલ ઇલેક્ટ્રોન કોઈ એક સ્થાને ગોઠવાયો હશે. આ જ રીતે આપણે એક અન્ય ઉદાહરણ જોઈએ આર્ગોન માટે, જેનો પરમાણુ ક્રમાંક 18 છે. એની ઇલેક્ટ્રોનીય સંરચના 1s2, 2s2, 2p6, 3s2, 3p6. તો હવે અહીં આપણે જોઈશું તો 10 ઇલેક્ટ્રોન છે અને આ છે 8 ઇલેક્ટ્રોન. આમ અહીં 2, 8, 8. તો સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલ 8 ઇલેક્ટ્રોન અને બાકીના જે રહેલ 10 ઇલેક્ટ્રોન જે કર્નલ કહેવામાં આવે, જે કર્નલની રચના કરશે, અંદરની કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન છે. આથી એને કર્નલની રચના દર્શાવશે. તો આ તરફ અહીં જે 8 ઇલેક્ટ્રોન છે એ સમઘનના 8 ખૂણા ઉપર ગોઠવાશે. આમ અહીં એક સમાન સંરચના છે. આર્ગોન, આર્ગોન. ઓકે. આમ અહીં લુઈસ દ્વારા જે પ્રતિપાદિત કરવામાં આવ્યું કે પરમાણુ જ્યારે
રાસાયણિક બંધનથી જોડાય છે ત્યારે અષ્ટક પૂર્ણ કરે છે. હવે અષ્ટક પૂર્ણ કરવું મતલબ એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન રહે એવી સંરચના પ્રાપ્ત કરવી. એક ઉદાહરણ દ્વારા સમજીએ. સોડિયમ જેનો પરમાણુ ક્રમાંક 11 છે, ઇલેક્ટ્રોનીય સંરચના 1s2 2s2 2p6 3s1. હવે સ્થાયી અષ્ટક પૂર્ણ કરવા માટે શું કરશે? તો જે બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ગુમાવશે. કેટલા? 1 ઇલેક્ટ્રોન ગુમાવે. અને જ્યારે સોડિયમ પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે સોડિયમ આયનમાં રૂપાંતરિત થાય છે. 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે અહીં ઇલેક્ટ્રોનીય સંરચના જોઈશું તો નિયોન 3s1 થશે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે મતલબ અહીં નિયોન જેવી સંરચના પ્રાપ્ત કરે છે. તો આમ પોતાનું સ્થાયી અષ્ટક પૂર્ણ કરે છે. એ જ મુજબ ક્લોરીન જેનો પરમાણુ ક્રમાંક 17 છે, ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ તો નિયોન 3s2 3p5 થશે. સૌથી બાહ્યતમ કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન. પોતાનું અષ્ટક પૂર્ણ કરવું છે, 1 ઇલેક્ટ્રોન મેળવશે. હવે 1 ઇલેક્ટ્રોન ક્યાંથી મેળવશે? તો સોડિયમ પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને આ સોડિયમ પરમાણુ જ્યારે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એક ક્લોરીન પરમાણુ એ ઇલેક્ટ્રોન મેળવે છે. ઓકે, તો હાલ ની ઇલેક્ટ્રોનીય સંરચના નિયોન 3s2 3p5 હતી. 1 ઇલેક્ટ્રોનનું ઉમેરણ થયું અને જ્યારે ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે ઋણાયન બને અને ઇલેક્ટ્રોન ગુમાવે ધનાયન બને તો Cl - ક્લોરાઇડ આયન બનશે. હવે અહીં ઇલેક્ટ્રોનીય સંરચના નિયોન 3s2 3p6 થશે. 10 12 અને 6 18 ઇલેક્ટ્રોન, કુલ 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો એ આર્ગોન જેવી સંરચના પ્રાપ્ત કરે છે. તો આમ સોડિયમ આયન કે જે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ક્લોરાઇડ આયન અહીં બને છે. શાના કારણે? તો 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને ક્લોરીન પરમાણુ 1 ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન બનાવે છે. જ્યારે સોડિયમ પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને સોડિયમ આયનમાં રૂપાંતરિત થાય છે. આમ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સોડિયમ અને ક્લોરીન આયન વચ્ચે જે બંધ બને છે એ આયનિક બંધ છે. આમ એ સોડિયમ ક્લોરાઇડ સંયોજન બનાવે છે. તો મિત્રો અહીં આયનિક બંધ માટે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બંધ બને. ઓકે, કે એક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે જ્યારે બીજો પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે છે. ત્યારબાદ એક અન્ય ઉદાહરણ જોઈએ. ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોનીય સંરચના નિયોન 3s2 3p5 એવો જ બીજો એક ક્લોરીન પરમાણુ કે જેની ઇલેક્ટ્રોનિક સંરચના નિયોન 3s2 3p5 છે. પોતાનું અષ્ટક પૂર્ણ કરવું છે, 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. અહીં પણ અષ્ટક પૂર્ણ કરવું છે, 1 ઇલેક્ટ્રોનની
ની જરૂરિયાત છે. તો શું કરશે? બંને ક્લોરીન પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. શા માટે? તો અહીં આપણે જોઈશું કે બંને ક્લોરીન પરમાણુ પાસે અહીં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જોઈએ કેવી રીતે. તો 3p સૌપ્રથમ એક એક ઇલેક્ટ્રોન દાખલ થાય, 1 2 3 4 અને 5. તો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અહીં પણ એ જ પ્રકારની સિચ્યુએશન થઈ. તો આમ એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની ભાગીદારીથી શું કરશે? બંધ બનાવશે. આમ જ્યારે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે, સાથે સાથે બીજી અગત્યની બાબત કે જે બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન છે એને ડોટ વડે, બિંદુ વડે દર્શાવવામાં આવે છે, જેને લુઈસ સંજ્ઞા કહેવામાં આવે છે. અહીં ક્લોરીન પરમાણુ, બંને ક્લોરીન પરમાણુ પાસે એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. જ્યારે બાકી આ તરફ જોઈશું તો 2 1 1 2 અને 3s ના યુગ્મિત ઇલેક્ટ્રોન, આ તરફ પણ એ જ રીતે 3s અને 3p. તો 3 યુગ્મિત ઇલેક્ટ્રોન, 1 2 અને 3 યુગ્મિત મતલબ 2 ઇલેક્ટ્રોન્સ. તો એ આપણે અહીં પેડ ઇલેક્ટ્રોન કહીએ, જ્યારે આને અનપેડ ઇલેક્ટ્રોન કહીશું. ઓકે. તો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આમ અહીં ક્લોરીન અહીં સુધારો કરીશું. ક્લોરીન જે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આ સિંગલ સિંગલ ઇલેક્ટ્રોન બંનેના આવી ગયા આ તરફ. તો આમ કુલ જોઈશું તો 8 ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ થયું આ તરફ, અને એ જ રીતે 2 ને 2 4 ને 2 6 અને 2 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયા. અને ક્લોરીન